આપણે એમ દાદાને કહીએ કે તમારી પરિસ્થિતિ ખરાબ છે તો તમે 100 રૂપિયા રાખો, 200 રૂપિયા રાખો. દાદા એમ પૈસા નથી લેતા. દાદા કહે મહેનતના જ પૈસા, અત્યાર સુધી મહેનતના જ પૈસા આવે ને બધું કરે છે, જમે છે અને બધું રાશન મેનેજ કરે છે. તમારું ઘર છે બરોબર? હા, મારું ઘર છે. હા ને અમારા બાપા છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે દાદાનું આવી પરિસ્થિતિ છે, દાદાનું ઘર છે. દાદાને શું કહેવાય કે અત્યારે તો ઘણી ઉંમર થઈ ગઈ છે એટલે કામ પણ વધુ થઈ શકે ને દાદાથી મહેનત થતી એટલી તો દાદાએ બહુ મહેનત કરી છે. શું અમે મદદ શું કરી શકીએ? તમારે રાશનની જરૂર છે તમારે? હું કઈ તમને માગા તો નહીં જ, હું મરી જાય તો માગવું નથી. અમે તમારા દીકરા જ છે કાકા, સમજો. તમે રડોમાં અમે આવી ગયા છે ને બધું થઈ જશે. તમે રોમાં સાના રહી જા, સાના રહી જા. તમારી પરિસ્થિતિ અમે સમજીએ છીએ બરોબર. તમે રડોમાં. સાહેબ ને મેં કહ્યું કે સાહેબ આ ફ્રૂટ વેચે, બેન છે ને ભાઈ હેરી માંથી ગયો આવ્યો મારે ભેગો, 1 મહિનો દી રાખ્યા. 2 દાણ એટલી પતરી આને કાઢી, તોય ભગવાન ને કે આને લઈ લે. હું એમ જ કહું તો ભગવાન લેતા ને હું ભગવાન ને આરતા તો આપણે કઈ રોકી શકતા નથી. જ્યાં સુધી જીવન રોડ માં પડ્યો ઉનાની તો ભગવાને મારા બાપા એમ કે બેન મારા પેલો હસવા ગયો ને હારું હતું. જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે. તો મિત્રો ફરીવાર જોડાય છે JSK હેલ્પ ગ્રુપની માધ્યમથી. તો આજે આપણે જવાના છે ડમાસા ગામે, ઉના તાલુકાનું ડમાસા ગામ. તો આજે આપણે એક જગ્યાએ જવા છે જ્યાં દાદા છે. દાદાની થોડીક પરિસ્થિતિ ખરાબ છે. કાલે આપણે ફોન આવ્યો હતો તો ત્યાં આપણે જઈએ. રસ્તામાંથી કાજલબેન આવે છે તો કાજલબેન પણ આપણી સાથે આવશે કેમ કે ત્યાંના તરફ આપણે કોન્ટેક્ટ થયો હતો. તો આપણી સાથે છે હેમક્ષુભાઈ જેવું શૂટિંગ કરી રહ્યા છે, રોહિતભાઈ છે અને અજયભાઈ છે અને રાહુલભાઈ છે જે પાછળ બાઇક લઈને આવે છે. તો ચાલો મિત્રો આપણે જઈએ, પરિસ્થિતિ શું છે અને તમને બતાવીએ આગળ વિડીયોમાં. તો બન્યા રહેજો વિડીયોમાં. દાદા કોણ કહીશ દાદાને? તો મિત્રો આપણે દાદાને ઘરે આવી ગયા છે. તો આપણી સાથે કાજલબેન છે, આ ભાઈ છે જેમણે જ આપણે છગનભાઈ છે જેમણે જ આપણે દર્શાવ્યું હતું કે અહીંયા દાદાની પોઝિશન આવી છે. તો હવે દાદાને આપણે અંદર જાય ને પૂછીએ. તો હિંમતભાઈ ને ગોપાલભાઈ તો નથી, એટલે સુરતની સેવા છે બધી હિંમતભાઈ ને ગોપાલભાઈ સંભાળતા હોય છે. તો હવે આપણે દાદાને પૂછીએ કે શું તેમની પોઝિશન છે, શું પરિસ્થિતિ છે અને આપણાથી શું મદદ કરી શકીએ ને થઈ શકે. તો ચાલો બેઠી જાય. દાદા બેઠો એને બેઠો એમાં શું તો લેજે. બેઠો બેઠો દાદા બેઠો 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 અહીં ઉપર બેઠી જા. શું અત્યારે દાદાને શું પ્રોબ્લેમ છે? દાદાને શું પ્રોબ્લેમ છે? દાદાને કઈ હાલી હાલી છે. હા ખાવાનું હાલે નહીં. ખાવાનું દાદાને કઈ વાંધો મારો કરો. મારો ઓપરેશન છે ગોળાનું. હા, ગોળાનું ઓપરેશન થયેલું છે 3 ફેરું મહેતામાં. આ બેન લઈ ગયા હતા મને. એ આ ભાઈ હું કાલે હાલ્યો હતો તો બકરભાઈ ને તું કેમ દેખાતો આ ભાઈ? મારી ઘેર આવી ને બસારો બધું મને ખાવા પીવાનું દઈ ગયો, બીજું કઈ છે નહીં. અત્યારે જમવામાં છે કે જમવાનું કરી રીતે મેનેજ કરો છો? આ બેન બનાવ્યું એવું છે? હા. તો રાશન ને કઈ છે? હા હા મેં જોયેલા છે તમને 3-4 વખત મેં જોયેલા છે તમે ફ્રૂટ વેચતા. એમાં મને કામ થાય નહીં. વાઘરી મને ધક્કો મારી એ પછાડ પેલા આવે આમાં 2 જણા ઉભા. હા હા બરોબર. ધક્કો મારી ઓલો પેલાનો ગોળો હતો ને મારે ખાઈ ગયો. મારા બેને મને મહેતામાં રાખ્યો હતો. સારું કહેવાય કે આવા થાય બસ. તો અત્યારે શું અમે મદદ શું કરી શકીએ? તમારે રાશનની જરૂર છે તમારે? હું કઈ તમને માગા તો નહીં જ, હું મરી જાય તો માગવું નથી. અમે તમારા દીકરા જ છે કાકા, સમજો. તમે રડોમાં અમે આવી ગયા છે ને બધું થઈ જશે. તમે રોમાં સાના રહી જા, સાના રહી જા. તમારી પરિસ્થિતિ અમે સમજીએ છીએ બરોબર. તમે રડોમાં, અમે તમારા દીકરા સમાન જ છે બરોબર. તમે રડોમાં. પેલા તો રોવાનું બંધ કરી દો, રોવાનું બંધ કરી દો. હા રોવાનું નહીં, રોવાનું થોડું હોય કાકા. અમે આવી ગયા છે ને હવે અમારથી બનીએ ને મદદ કરશું બરોબર. તમારા દીકરા સમજીને મદદ કરશું બરોબર. અમારે તમારા દીકરા સમાન જ છે બધા. જો અમારા ભાઈઓ છે ને
આ બેન છે, એમણે જ અમને દર્શાવ્યું કે હવે દાદાની ઘરે જાય, દાદાની પરિસ્થિતિ આવી ખરાબ છે. બેન છે અમારી સાથે જોડાયેલા છે, કાજલબેન. હા, જોડાયેલા છે. એટલે એમણે જ કીધું કે તેઓ સાથે જોબ કરે છે ને, આ ભાઈ છગનભાઈ ને સાથે જોબ કરે છે. તેમણે મને દર્શાવ્યું, અમારે ટીમ મેમ્બર જ છે કાજલબેન, કે દાદાની પરિસ્થિતિ થોડી ખરાબ છે તો આપણે મદદ કરીએ દાદાને, એવી રીતે. મેં આનંદવાડીમાં 10-15 દી ગયા, ટૂંકી 1500 ભેગા કરીને આનંદવાડી ભેળા. હવે ગમે ત્યારે સાયકલ મળે તો હું 2 ગામ ફરું, ફરૂટ લઈને. હલાય તો નહીં મારાથી, હલાય. આ ઓપરેશન છે, આખરે પ્લેટું નાખ્યું. ત્રિવિલ સાયકલ મળે ને એમાં ફ્રૂટ લઈને વેચે. ત્રિવિલ સાયકલ, સાયકલ પેન્ડલ વાળી ચાર્જિંગ વાળી હોય તો હાલે. એવું થોડુંક મદદ કરી ગયો તમારે. જો હા, નહીં મદદ અમે ચોક્કસ કરશું કાકા, અમારે જેટલી મદદ થશે ને બરોબર કરશું. આ તમારું ઘર છે બરોબર? હા, મારું ઘર છે. હા, ને અમારા બાપા છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે દાદાનું આવી પરિસ્થિતિ છે, દાદાનું ઘર છે. દાદાને શું કહેવાય કે અત્યારે તો ઘણી ઉંમર થઈ ગઈ છે, એટલે કામ પણ વધુ થઈ શકે ને દાદાથી મહેનત થતી એટલી તો દાદાએ બહુ મહેનત કરી છે. કેસરિયાના આજુબાજુના ગામમાં ફ્રૂટ વેચીને પણ તેઓ પોતાનું ગુજરાન ચલાવતા. અત્યારે તેઓને થોડીક તકલીફ છે પગની, એટલે હવે કંઈ કામ કરી શકે એમ છે નહીં. તો મિત્રો આપણે થોડી મદદ આપણાથી જેટલી બનશે એટલી મદદ કરશું દાદાને. અને દાદાની રિક્વાયરમેન્ટ છે કે તેમને કંઈક 3 વ્હીલવાળી સાયકલ જે આવે છે તો એ હોય તો વધારે સારું પડે. તો હવે દાદાને આપણે એ પણ આપણાથી બનશે એટલી મદદ કરશું. બરોબર ને દાદા? બોલો. ભગવાનજી તમારો આવાસ થાય. જય શ્રી કૃષ્ણ. આજે આપણે આવ્યા છે ડમાસા ગામે. તો ગઈકાલે સગનભાઈ, અમે અંબુજા ફાઉન્ડેશનમાં જોબ કરીએ છીએ એગ્રીકલ્ચરમાં બેનભાઈ સાથે. તો સગનભાઈ આ ભાઈની મુલાકાત કરી હતી. તો એણે અમને કાલે કીધું હતું કે આવી પરિસ્થિતિ છે, તો કે તમારા ફાઉન્ડેશન તરફથી કાંઈ થતું હોય તો પછી મેં ગોપાલભાઈને કાલે ફોન કર્યો અને ગોપાલભાઈ કીધું કે તમે આવતીકાલે જઈ અને વિઝિટ કરી આવજો. તો આજે આપણે બાપાને વિઝિટ કરવા આવ્યા છે. તો તમારે 7મ 8મ માટે કાંઈ પૂરતું પ્રમાણમાં જોતું હોય તો તમે કયો અમને, તો એ તમને અમે કીટ વિતરણ કરી જશું. તમારે વગલા હું માગતો નહીં, મરી જાય. માંગવાનું નથી, તમે એવું સમજો કે અમારા દીકરા દીકરીઓ હે. રોવોમાં તમે અમે તમારા દીકરા છે એમ સમજો તમે, કઈ તમારે માંગવાની જરૂર નથી. માંગવાનું નથી. મારો મોટા ભાઈ, મારે તો મોટા ભાઈ. કાકા જામાં એને રોટલો ભાઈ દે, એ ભાઈ જ રોટલો દે, એને બાપ દીકરો ખાય ભાઈ. હવે ખાતું નથી. નહીં, હવે થાય નહીં ને. બાપા રોટલા ઘડતા. મિત્રો આ દાદા છે, તેમના ભાઈ છે, અને 2 જણા એ લોકોને જમવાનું ને બધું પ્રોવાઈડ કરાવે છે. તો આપણે એમને પૂછીએ કે આપણે એમને મહિનાની જે કીટ થતી હોય રાશન કીટ છે તો તેવું આપણે વિતરણ કરીએ. તો રાશન કીટ અમે આપી જાય બેન, બરોબર ને? તમે ટેન્શન હોય, તમારા દીકરા છે એમ સમજીને તમે કયો, કેમ કે દાદાની પરિસ્થિતિ ખરાબ છે એટલે આપણે કરવું પડે ને, સમજો. બરોબર દાદા? અમે રાશન કીટ આપી જાય, બરોબર? હવે બીજું બધું છે અમે ગ્રુપમાં વાત કરશું આગળ, કેમ કે મારો મોટો ભાઈ છે ને એ ગ્રુપ સુરતથી ગ્રુપ પકાવે છે. 2 ભાઈઓ છે એ સુરતથી પકાવે. સુરતની આજુબાજુની બધી સેવા હોય ને એ ત્યાં સંભાળે છે. અને અમે કાકા બાપાના જ બધા છોકરા છે, અને આ બેન અમારી સાથે જોડાયેલા છે. તો અમે અહીં સેવા કરીએ છીએ, આજુબાજુના ગામડા છે ને એ બધીમાં. તો રાશન કીટ ને છે તો એ અમે આપી જશું, બરોબર? મહિનાનું જે રાશન હશે ને, તેલ મરચું છે, ચાખંડ છે, એ બધું આપી જશું, બરોબર? તો મિત્રો દાદાને આપણે પૂછ્યું, દાદા તો અત્યારે એમ કહે છે હું કોઈની પાસે માગું નહીં, કેમ કે એટલા વર્ષોથી દાદાએ મહેનત કરી છે, એટલે દાદાને પણ એમ ન થાય કે હું કોઈની પાસે હાથ લાંબો કરું, બરોબર? તો આપણે સમજી વિચારીને દાદાને અત્યારે મહિના દિવસની કીટ પ્રોવાઈડ કરી દઈએ, બરોબર? તો હવે આગળની સેવામાં તમને બતાવશું. ઓપરેશન 1.5 મહિના જેવું વધારે 2 મહિના જેવું થયું ને? હા, ત્યાં મહેતામાં કરાવ્યું. કાર્ડ ઉપર કરાવ્યું હતું કે કાર્ડ ઉપર કરાવ્યું હતું? બરોબર. એક દાણ કાર્ડ ઉપર કહ્યું ને બીજી દાણ ગોળો છટકી ગયો તો સાહેબ બેન ના પાડી. તોય અમે કહીએ કે બેનભાઈ એમ કહ્યું કે એને માથે કોણ દે સાહેબ, તમે પૈસા દે તો અમે ગમે નાથી લઈને અમે કરાવવાનું છે ભાઈ, એમ કીધું આ ભાઈ ને. તો પછી ઓપરેશન કરાવીને પછી સાહેબ બે કે ના પાડી તોય અમે ગાંધીનગર ફોન કર્યો અહીંયા સાહેબ કે આની વાહે કોઈ નથી, હું તો બેન છે આવી બાપા ખાટલામાંથી ને ઓપરેશન કરાવી નાખું સાહેબ. પછી ગાંધીનગર સાહેબ હા પાડી ને પછી અમે પાછા 8 દી પાછા રોકાણા. મહિનો દી તો રોકાણા હતા, પેલા 3 દાણ ઓપરેશન કર્યું. પછી છેલ્લે ડોક્ટર પ્લેટું નાખ્યું.
હા. હવે બાપા રાડ્યું નાખે, ઈ રાડ્યું નાખે, ભાઈ ને હું માથે. હા. હવે આ ભાઈ ને ધૂળિયો ધંધો, હા હવે એકલા રહે તો એકલા રહ્યા, નાનો ભૂકો ભાઈ, હા તો આ ભાઈ ને કોણ? તેને હું આની માથે રહી, તું તારા દાડીએ જા. હા તો મહિનો દી તો ઈ ભાઈ ખાણે જોતો, હા સારું ને કહેવાય હું કે એની માથે મદદ રહી માટે આવે છે ભાઈ. એને માથે હા. હું રહી હતી. બાપ દીકરા ઉભા થયા ને પછી હું ઘેરે ગઈ. 2 મહિના અહીંયા ક્યાં જતા. મારા દીકરા હારા હતા તે મને રેવા દીધી, હા ઈ તો નકો કોઈ રેવા નહીં, નો દે. રહેવા દે. ચાલો વાંધો નહીં, તો હવે અત્યારે અમે જઈએ છીએ, પણ કીટની વ્યવસ્થા અમે કરી આપશું, બરોબર? તો એને દાદાને કીટની દવાખાનું બતાવવું હોય તો બતાવી દઈએ આપણે. એને કળસામી લઈ ગયા ને ના સાહેબ બે કિડની ની કહ્યું તું, અમને આગળ વધવાનું કહ્યું. તો સાહેબ ને મેં કહ્યું હા. કે સાહેબ આ ફ્રૂટ વેચે, હા હા હું બેન છે હા. ને ભાઈ હેરી માંથી ગયો, હા. આવ્યો મારે ભેગો. હા. 1 મહિનો દી રાખ્યા, 2 દાણે એટલી પતરી આને કાઢી. તોય ભગવાન ને કે આને લઈ લે, હું એમ જ કહું. તો ભગવાન લેતા ને હું ભગવાન ને બેન, એમાં તો હાલતા આપણે કઈ રોકી શકતા નથી, જ્યાં સુધી જીવન હોય રોડ ત્યાં માં સુધી. પડ્યો ઉનાની, તો ભગવાને મારા બાપા એમ કે બેન મારા પેલો હસવા ગયો ને હારું તું, આની ઝા કોણ લે હે. મારા બાપા ને હું રડું, ભાઈ ને સાના લઈ જાઓ તમે, રડોમાં તમે સાના લઈ જાઓ. તો ભગવાન લેતા ને. મહિનો દી કળસા રાખ્યો, 2 માં દવા પેલા મેં ઓલો ગોળો નાખ્યો, તો એ પડ્યો એ હોય અહીંયા પાછો નાખ્યો મેં 2 મહિના રોકાણા. આને કેટલી કઠણાઈ ભગવાન ની એમ. માજી એવું ન હોય, બધાની પરિસ્થિતિ ભગવાનને કે ખરાબ આને થોડી. લઈ લીધો તો અમારા બાપ તો ગાળ લઈને જાહે, મરીએ તો નહીં, પણ આ દુખી કેટલો થાય. અટાણે એના પેટમાં કઈ ટકતું ને બે. વાંધો નહીં, એવું હોય ને બેન, તો આપણે માજી તો આપણે દવાખાને બતાવી દઈએ, બરોબર? હોસ્પિટલે બતાવી દઈએ, પ્રોબ્લેમ છે ખબર પડે ને કઈ ટ્રીટમેન્ટ થતી તો આપણે કરશું, બરોબર? અને વેહે કોણ દે ભાઈ, ધૂળિયો ધંધો ભાઈ ને. હું 12 ગામ થી આવું, તમે ક્યાંથી આવો છો? અકોલાળેથી. અકોલાડીથી આવો એમ ને? વેહે તો જોઈએ ને માણા, હા બાપા ખાટલા વાહુ થઈ ગયા. વાંધો નહીં, તો આપણે એકવાર હોસ્પિટલની વિઝિટ કરશું, બરોબર? હોસ્પિટલે બતાવીએ શું પ્રોબ્લેમ છે, આપણે જેટલી મહેનત થતી હશે એટલે કરશું, બરોબર? અને રાશનનું છે તો રાશન અમે પહોંચાડી દઈશું, બરોબર? તો ચાલો મિત્રો, હવે રજા લઈએ છીએ, અને દાદાને હવે હોસ્પિટલનું છે તો એમને જમવાનું ખાય છે, વ્યવસ્થિત ચાલે છે, પણ જમવાનું કંઈ પેટમાં રહેતું નથી, ઉલટી કરી નાખે છે. તો હવે આપણે દાદાને મેડિકલનું પણ પ્રશ્ન છે, તો એ પણ મેડિકલનું આપણે દવાખાને હોસ્પિટલે બતાવીએ વ્યવસ્થિત કે કઈ શું પ્રોબ્લેમ છે. તો આપણે મહેનત આપણાથી થતી હશે એ પણ મહેનત કરશું, અને રાશન છે તો આપણે રાશનની કીટ પણ પ્રોવાઈડ કરી દઈશું. જે થેલી એમાં આપણે એમ દાદાને કહીએ કે તમારી પરિસ્થિતિ ખરાબ છે તો તમે 100 રૂપિયા રાખો, 200 રૂપિયા રાખો. દાદા એમ પૈસા નથી લેતા. દાદા કહે એના મહેનતના જ પૈસા, અત્યાર સુધી મહેનતના જ પૈસા આવે ને બધું કરે છે, જમે છે અને બધું રાશન મેનેજ કરે છે. એટલે દાદા આપણી પાસે કંઈ વસ્તુની માંગણી પણ નથી કરતા કે તમે મને આપો, પણ અત્યારે એમની પોઝિશન ખરાબ છે એટલે આપણે સમજી વિચારીને એટલું આપીએ છીએ, બરોબર? તો મિત્રો, ફરીવાર આપણે જે વિડીયોમાં દર્શાવ્યું હતું કે દાદાને આપણે કીટ પ્રોવાઈડ કરશું, આવી ગયા છીએ કીટ લેવા માટે. કીટ લઈને તો ચાલો આપણે દાદાને ઘરે જઈએ અને કીટ દાદાને આપીએ. બેનને થોડું મોડું થતું હતું એટલે હવે કેમ કે નાનો બાબુ છે ને તો એ વાત કેમ કહેવાય કે મોડું થતું. નહીં. ચા નથી પીવો માજી? બસ ગરીબ ના ઘર નો સાર નો પીતો બનાવો સા એક થેલી હજી લઈ આવો, એક નો થાય. આવ્યો આપણે વિડીયોમાં દર્શાવ્યું હતું કે દાદાને આપણે રાશન કીટ દાદા માટે લાવીએ છીએ. રાશન આપણે લાવીએ છીએ કેમ કે દાદા છે તો આપણે શરીર માટે કરી શકીએ. તમારા સાથે સરકારથી આ બધું થઈ શકે છે. તમે સપોર્ટ કરતા રહો, તમે તમારા સપોર્ટને કારણે અત્યારે આપણે સેવા કરતા રહીએ. ભવિષ્યમાં પણ આપણે સેવા કરતા જ રહીશું. તમારો સાથ અને સહકાર તમારા માટે મહત્વની વાત છે. તમે સપોર્ટ કરો છો.
દાદા છે અને તેઓ અત્યારે એટલી મહેનત કરે છે, આટલી ઉંમર છે છતાં અત્યારે શરીર કે કહેવાય કે હાથ છોડી દે છતાં પણ તેઓ એટલી મહેનત કરે છે. દાદાને ધન્યવાદ કહેવો પડે કે સેવા કરે છે અને મહેનતથી મહેનત કરે છે. અને દાદા છે તેમના પપ્પા છે તેઓ કંઈ કામ કરે છે છતાં પણ તેઓ કહેવાય કે મહેનત કરે. દાદા તેમને માટે બધું ફ્રૂટ ને રૂટીન આવું બધું કરે છે. પરંતુ તમે પણ વિડીયોને આગળથી આગળ પહોંચાડો જેથી નાની મોટી આપણે પણ સેવા કરીએ અને કોઈ પણ નાના મોટા પ્રસંગ હોય તેની ખરાબ પરિસ્થિતિ હોય અને કંઈ જરૂર હોય તો આપણે કંઈક પહોંચી શકીએ. મિત્રો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને વધુ લોકો સુધી પહોંચાડજો. રેડી ને દાદા? પાછા મેં ગયા ભાઈ પાસે આવ્યા લાગે. મેં જોયા નતા, અમે ડાયરેક્ટ હોય તમે ઘરે જ હશે એટલે બતાવ્યું. હવે આ હિસાબે રજા લઈએ છીએ. આગળની દાદાની